નમસ્કાર સજ્જનો, સ્વાગત છે આપનું. તો સજ્જનો, સળંગ 3 દિવસ માર્કેટ બંધ રહ્યા પછી નિફ્ટી ઇન્ડેક્સ આજે ગેપ અપ ખુલ્યો હતો અને દિવસ દરમિયાન માર્કેટનું સેન્ટિમેન્ટ પોઝિટિવ રહ્યું હતું. બપોરના 1 વાગ્યા પછી થોડું પ્રોફિટ બુકિંગ આવ્યું હતું. તેમ છતાં આજે 273 પોઈન્ટના વધારા સાથે નિફ્ટી ઇન્ડેક્સ 24,125ના અંક સાથે બંધ આવ્યો છે. દોસ્તો, આજની ચર્ચાની જો શરૂઆત કરીએ તો સૌથી પહેલી કંપની છે HDFC બેંક લિમિટેડ. પ્રાઇવેટ સેક્ટરની આ એક દિગ્ગજ બેંક છે અને ભારતીય સ્ટોક એક્સચેન્જ પર 3જા નંબરની માર્કેટ કેપની દ્રષ્ટિએ આ કંપની છે. કંપનીએ માર્ચ 2025 ક્વાર્ટરનું રિઝલ્ટ રજૂ કરી દીધું છે. જેને આંકડામાં સમજીએ તો જે આવક માર્ચ 24 ક્વાર્ટરમાં 79,437 કરોડ હતી તે ત્યાંથી વધીને 86,779 કરોડ થઈ છે. નેટ પ્રોફિટ 18,013 કરોડથી વધી 19,285 કરોડ થયો છે. યર ટુ યર નેટ પ્રોફિટ જોઈએ તો 38,151 કરોડ, ત્યાંથી 46,149 કરોડ, ત્યાંથી 65,444 કરોડ થઈ અને 73,440 કરોડ થયો છે. પ્રોફિટનો ગ્રાફ સતત અપ ટ્રેન્ડમાં છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 23% છે. સેલ્સ ગ્રોથ CAGR 3 વર્ષનો 35% છે. માર્કેટ કેપ 14,75,120 કરોડની છે. આ એક દિગ્ગજ કંપની છે. સ્ટોક પ્રાઇસ 1928 રૂપિયા છે. PE રેશિયો 20.8 છે. ROC 7.51% છે. ROE 14.5% છે. ડિવિડન્ડ યીલ્ડ 1% છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો FII 48.30% છે. DII 35.68% છે. પબ્લિકનું હોલ્ડિંગ 15.84% છે. આ કંપનીએ વીતેલા 27 વર્ષમાં 37,700%નું વળતર આપ્યું છે રોકાણકારોને. કંપની પ્રોફિટેબલ છે, ફંડામેન્ટલ મજબૂત છે કંપનીનું. આગળની કંપની છે ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ. 1956માં સ્થપાયેલી આ કંપની ડિફેન્સ સેક્ટર માટે ઇલેક્ટ્રોનિક ઉપકરણો બનાવે છે. આ કંપનીએ વીતેલા 27 વર્ષમાં ફક્ત 22 પૈસાના 300 રૂપિયા કરી દીધા છે. એટલે કે 1,36,356%નું વળતર 27 વર્ષમાં આપ્યું છે. અને અમુક માણસો એવા પણ છે જેઓ કહે છે કે શેર બજાર જુગાર છે અને આમાં પાછી ટ્રેજેડી એ છે કે આ કંપની પાછી ભારત સરકારની છે. પ્રમોટર પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા એટલે કે ભારતના રાષ્ટ્રપતિ છે. સેલ્સ પ્રોફિટ જોઈએ તો જે સેલ્સ ડિસેમ્બર 23 ક્વાર્ટરમાં 4,162 કરોડ હતું તે ત્યાંથી વધીને ડિસેમ્બર 24 ક્વાર્ટરમાં 5,771 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 860 કરોડથી વધી 1,312 કરોડ થયો છે. યર ટુ યર નેટ પ્રોફિટ જોઈએ તો 2,100 કરોડ, ત્યાંથી 2,600 કરોડ, 2,986 કરોડ, 3,985 કરોડ થઈ અને 4,992 કરોડ થયો છે. પ્રોફિટનો ગ્રાફ સતત અપ ટ્રેન્ડમાં છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 24% છે. સેલ્સ ગ્રોથ CAGR 3 વર્ષનો 13% છે. ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન 29% છે. સ્ટોક પ્રાઇસ CAGR 3 વર્ષનો 53% છે અને 5 વર્ષનો 66% છે. બોરોવિંગ 61 કરોડ છે તો સામે રિઝર્વ કંપની પાસે 16,929 કરોડ છે. માર્કેટ કેપ 2,19,367 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 300 રૂપિયા છે. PE રેશિયો 44 છે. ROC 36% છે. ROE 26% છે. ડિવિડન્ડ યીલ્ડ 0.73% છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 51.14% છે. FII 17.55% છે. DIનું હોલ્ડિંગ 20.87% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 10.43% છે. ગુડ ફંડામેન્ટલ છે અને કંપની પ્રોફિટેબલ છે. આગળની કંપની છે BLS ઇન્ટરનેશનલ સર્વિસ લિમિટેડ. આ એક વિઝા આવેદન તથા આઉટસોર્સિંગમાં વિશ્વની સૌથી મોટી કંપની છે. દોસ્તો, એકવાર સાઇટ ઉપર જઈને કંપનીનો આપ પૂરો અભ્યાસ કરજો. સેલ્સ પ્રોફિટ જો જોઈએ તો જે સેલ્સ ડિસેમ્બર 23 ક્વાર્ટરમાં 438 કરોડ હતું તે ત્યાંથી વધીને 513 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 87 કરોડથી વધી 128 કરોડ થયો છે. યર ટુ યર નેટ પ્રોફિટ જોઈએ તો 50 કરોડ,
ત્યાંથી 111 કરોડ, ત્યાંથી 204 કરોડ, ત્યાંથી 324 કરોડ થઈ અને 480 કરોડ થયો છે. પ્રોફિટનો ગ્રાફ સતત અપટ્રેન્ડમાં છે કંપનીનો. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 84% છે. સેલ્સ ગ્રોથ CAGR 3 વર્ષનો 52% છે. સ્ટોક પ્રાઇસ CAGR 3 વર્ષનો 70% છે અને 5 વર્ષનો 116% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 379 કરોડ છે, તો સામે રિઝર્વ કંપની પાસે 1387 કરોડ છે. માર્કેટ કેપ 16,596 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 404 રૂપિયા છે. પી રેશિયો 36 છે. ROC 31% છે. ROE 31% છે અને ડિવિડન્ડ yield 0.25% છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 70.38% છે. FII 9.94, લગભગ 10% છે. DIIનું હોલ્ડિંગ 2.26% છે અને પબ્લિક 17.37% છે. આ એક પ્રોફિટેબલ કંપની છે. આગળની કંપની છે શાક સોફ્ટ લિમિટેડ. આ એક IT સેક્ટરની કંપની છે. ફંડામેન્ટલને જો આંકડામાં સમજીએ તો જે સેલ્સ ડિસેમ્બર 23 ક્વાર્ટરમાં 193 કરોડ હતું તે ત્યાંથી વધીને 227 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 23 કરોડથી વધી 27 કરોડ થયો છે. યર ટુ યર જોઈએ તો 45 કરોડ, ત્યાંથી 63 કરોડ, 82 કરોડ, 96 કરોડ થઈ અને 102 કરોડ થયો છે. પ્રોફિટનો ગ્રાફ સતત અપટ્રેન્ડમાં છે કંપનીનો. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 28% છે. સેલ્સ ગ્રોથ CAGR 25% છે. ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન 17% છે. બોરોવિંગ 53 કરોડ છે, તો સામે રિઝર્વ કંપની પાસે 556 કરોડ છે. માર્કેટ કેપ 2136 કરોડની છે. આ એક સ્મોલ કેપ કંપની છે. સ્ટોક પ્રાઇસ 161 રૂપિયા છે. પી રેશિયો 21 છે. ROC 27% છે. ROE 21% છે. ડિવિડન્ડ yield 0.40% છે. ફેસ વેલ્યુ 1 રૂપિયો છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 66.68% છે. FII 2.80% છે. પબ્લિકનું હોલ્ડિંગ 26.37% છે. આ એક પ્રોફિટેબલ કંપની છે. દોસ્તો, એક સજ્જનનો સવાલ છે કે સુઝલોન રાખવા કે વેચી દેવા. તો હવે આમાં એવું છે કે જો આપને પ્રોફિટ સારો થતો હોય તો નફો બુક કરી શકાય, જેનાથી કમ્પાઉન્ડિંગને વેગ મળે. અને બીજું કે જો રાહ જોઈને થાકી ગયા હો તો લોસ બુક ન કરાય, હોલ્ડ કરાય. કંપનીમાં ઇન્ટરનલ કોઈ પ્રોબ્લેમ નથી અને આજે આ કંપની 9.5% ચાલી ગઈ છે. તો સજ્જનો, આ સાથે આજની આ ચર્ચા પૂરી કરીએ છીએ. જો આપને ચર્ચા પસંદ આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી કરું છું. નમસ્કાર.